મિત્રો વાત કરીએ મેષ રાશિની. અલય અક્ષર છે તો મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ તમારો કેવો રહેશે? આર્થિક બાબતોની અંદર આજના દિવસ માટે મેષ રાશિના જાતકોને સારો સુધારો જોવા મળશે. તો મતલબ આર્થિક બાબતમાં સારું દેખાઈ રહ્યું છે. ધંધાકીય કદાચ પ્રવાસ આજના દિવસ માટે લાભદાયી નીવડે. બાળકોની તબિયતની બાબતમાં થોડી ચિંતા રહે તેવી શક્યતાઓ દેખાય છે. કૌટુંબિક બાબતોની અંદર તણાવ જો કદાચ હોય તો થોડો ઓછો રહેશે આજના દિવસ માટે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે છે. હવે વાત કરીએ બીજી રાશિ, વૃષભ રાશિ. અક્ષર જેના બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકોને આવક કરતા કદાચ જાવક વધી શકે છે આજના દિવસ માટે, સંભાવનાઓ છે આવી. શેર બજાર અથવા આવા કોઈ પણ પ્રકારના કામકાજમાં લાભની શક્યતાઓ પણ બને છે. ધાર્મિક પ્રવાસના યોગ પણ સારા બની રહ્યા છે. બીજાની વાતોમાં વિશ્વાસ રાખો, કારણ કે એના દ્વારા સારી સફળતાની પ્રાપ્તિ થશે. મિથુન રાશિ, ક છ અને ગ અક્ષરવાળા જાતકો માટે કામકાજમાં ધ્યાન આપી શકાય છે. વધારે ધ્યાન આપજો આજે. નવા કામકાજમાં લાભની શક્યતાઓ પ્રબળ બને છે. ભાગીદારોની સાથે સુંદર સહયોગ પ્રાપ્ત કરી શકશો. આજે કામકાજમાં પણ રાહત અનુભવે તેવા સુંદર યોગ ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોના આજના દેખાઈ રહ્યા છે. જય ગણેશ. કર્ક રાશિની વાત કરીએ મિત્રો તો ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકો માટે કોઈ પણ પ્રવાસ, પણ બહુ મોટા નહીં, નાના પ્રવાસના યોગો આજે દેખાઈ રહ્યા છે. કામકાજની અંદર થોડો વધારો થાય તેવા યોગ છે, મતલબ કામકાજમાં થોડી વૃદ્ધિ થશે. સંતાનોના પ્રશ્નમાં વિશેષ ધ્યાન આપો. કોઈ પણ જાતના ખોટા વિચાર નુકસાન ન કરાવે એના માટે પણ આજના દિવસ માટે થોડી કાળજી રાખવી પડશે. પ્રિયજન હોય અને હિતથી, પ્રેમથી, વાલથી આજના દિવસ પસાર કરો. સિંહ રાશિ, મ અને ટ અક્ષર જેવા સિંહ રાશિવાળા જાતકો માટે નાના રોકાણો કરવાના હોય તો આજે તમારા માટે સમય સારો ચાલી રહ્યો છે. હા, સ્વમાન પ્રત્યે સભાન રહેજો, એ જરૂરી છે આજના દિવસ માટે. ખોટી વાતો અને ખોટા વ્યવહારથી દૂર રહો. સાથીદારોનો સહયોગ તમારા કામમાં ખૂબ જ તમને રાહત આપશે. મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે. કન્યા રાશિ, પ ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના. ધંધાકીય બાબતોમાં સારા લાભની શક્યતાઓ વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. ખોટા રોકાણો તો ન થાય એનું ધ્યાન રાખજો. મોટા રોકાણો કરવાના હોય તો થોડો ધીરેજથી કરજો. જીવનસાથી સાથે વધારે સમય પસાર કરો આજના દિવસ માટે. બીજું, અરુચિકર અને તીખા ભોજનથી આજે દૂર રહેશો તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. જય ગણેશ. વાત કરીએ તુલા રાશિની. ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે જે કંઈ કામકાજ તમારે કરવાનું છે એમાં ઉર્જાનો વધારો થાય તેવા સારા યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. મતલબ કામમાં તમે પ્રસન્નતા અનુભવશો. ભાગીદારીવાળા કામમાં પણ લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. નાના મોટા પ્રવાસ કરવાની ઈચ્છા હોય તો ખાસ કરવા જેવા લાગે તો જ કરવા. બાકી પ્રવાસથી આજના દિવસ માટે દૂર રહેવું. નહીં તો હીરો ઘોઘે જી આવ્યો ને ડેલી દી આવ્યો એવું ન થાય એનું ધ્યાન રાખવું. નોકરિયાત વર્ગની જો વાત કરવામાં આવે તો સારી અને નવી ઓફરો મળે તેવા યોગ પણ આજે દેખાઈ રહ્યા છે તુલા રાશિના જાતકોને. હવે આપણે વાત કરીએ આગળ વૃશ્ચિક રાશિની જેના અક્ષર ન અને ય છે. તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને માનો કે ધંધાને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્ન હશે તો એનું નિરાકરણ આજના દિવસ માટે આવી જશે અને સારી રીતે આવશે. સાથે સાથે ભૌતિક સુખ સુવિધાઓમાં પણ આજના દિવસ માટે વધારાના યોગ બની રહ્યા છે. બાળકો ઘરે હોય, નાના હોય તો કંઈક લઈ જવાનું હોય તો એના માટે ભેટ લઈ જજો, એનાથી લાભ થશે. સામાજિક જવાબદારી થોડી વધી શકે છે આજના દિવસ માટે. ઘરેલું કામકાજની અંદર ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે છે વૃશ્ચિક રાશિના જાતકોનો. હવે વાત કરીએ ધન રાશિ, નવમી રાશિ. તો ભ, ધ, ફ અને ઢ અક્ષર છે એ ધન રાશિ છે. વડીલોની રાહબરીમાં ચાલશો તો લાભ થશે. સ્થાવર મિલકત અથવા તો કોઈ પણ પ્રકારના લેવાના યોગ, દેવાના યોગ આવા દેખાઈ રહ્યા છે. નવું ઘર નોંધાવવું હોય તો આજનો દિવસ ઉત્તમ છે. સહકર્મચારીઓનો સહયોગ તમારા કામકાજમાં સુધારો કરાવશે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણેનો જણાઈ રહ્યો છે. મકર રાશિની વાત કરીએ. ખ અને જ જેના અક્ષર છે તો મકર રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? આવકના પ્રમાણમાં આજે જાવક વધી શકે છે. આ બંને તમારા પલ્લા થોડાક રહેશે. કામકાજમાં તો મન પ્રસન્ન રહેશે. ભાગીદારો સાથે મતભેદ થાય તેવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. મુશ્કેલીઓમાંથી ચોક્કસ એક સારો માર્ગ મળે આવી સંભાવનાઓ પણ છે. કુંભ રાશિ, ગ અને સ અક્ષર છે કુંભ રાશિના જાતકોને. મિત્રો, કામકાજની અંદર એક સારી આવક ઊભી થાય એવા યોગ બની રહ્યા છે. પણ સાચવીને કામકાજ કરવું એ પણ જરૂરી છે. ત્રીજું, નવા રોકાણ કોઈ પણ કરવાના હોય તો એના માટે સમય થોડો સારો નથી, તો સાચવીને કામકાજ કરવું અને બહારની ભાગાદોડીથી જેટલા દૂર રહેશો એટલી સારી સફળતા તમને પ્રાપ્ત થશે. હવે વાત કરીએ છેલ્લી રાશિ એટલે મીન રાશિ. દ, ચ, જ અને થ અક્ષર છે મીન રાશિમાં. દેશ વિદેશના કામકાજની અંદર સારા લાભની સંભાવનાઓ દેખાય છે. પ્રિયજનનો વિયોગ થાય તેવી શક્યતાઓ પણ દેખાય છે. મનની વાત બને ત્યાં સુધી મનમાં રાખવી આજના દિવસ માટે. બાંધી મુઠ્ઠી લાખની, ખુલી જાય તો ખાખની.
માલ મિલકતને લગતા પ્રશ્નમાં થોડીક મુશ્કેલી આજના દિવસ માટે જણાય એવા યોગ પણ દેખાઈ રહ્યા છે. જય ગણેશ.